राम राम जय माताजी बधाने केम छो बधाय मजामां ने तो स्वागत है नवा व्लॉग में અને લગભગ તો 9 થવા આવી છે 9 થઈ ગઈ છે કઈ કડેલમાં જોયું નહીં ને આજે વારવાનું પાણી જો કે વારો તો હજી નથી આવ્યો કાકામ ટોક છે ને કાલે કોઈ થોડુંક વાર લે કોઈ પણ ટોક હોય ને તો જો અહીંયા ધોરિયો વારવાનું ચાલુ છે ધોરિયામાં મારા આંબા જ્યાં રહ્યા આંબા રહ્યા એટલે બસ પાંદડા ખરે जय माताजी राम 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 जय माताजी टाइट नो हने नेठो न भूलाई जाय એવું થાય કે પેલા હને ઢોરાન કી નીંદ નાખ દે પછી કે ધોરિયો વાળીને પાણી ચાલુ કરજે ગદપ માર વાટવાનો હે કે પેલા ધોરિયો વાળો પડશે એટલે પાણી ચાલુ કરી દે જાર પાઈ લે તો હું ગદપ વાટ લો પછી ગદપ માં છેલે વાળવાનો કે પેલા વાળવાનો ક્યાં ગદપ હું જાર માં વાળું તાર ગદપ વાટ લેવાનું થાય આયો બરાબર એટલે થોડી વાર દો એટલે હું ગદપ વાટો જો હાલ હાલે ને કે ચાલો આપણે ધોરિયો પેલા વારી દઈ હાવણ લઈ લે હું અહીંયા ઓલામાં થોડાક જાજા હે બજેટ પાંદડા કેટલા છે પાંદડા કારણ કે જાંબુડાના જાજા પાંદડા ખરે જાય ને એટલે અહીંયા વધારે વારવું પડે ને જાહેર તો આપણે એકલા જ થઈ ગઈ પણ કોક બીજો કાંઈ રોગય નથી 2 વખત તો મેં દવા છાંટી પણ તો જેવો તેવો મોલો છે એટલે મોલા કારણ કે હવે દવા છાંટવાની તકલીફ પડે જાહેર મોટી થઈ જાય ને આમ હાલવું કેમ ભાંગે બગડે કાંઈથી તો ક્યારેક રોજડા તો બગાડે છે પણ એમાં આપણે બગાડીએ એટલે ભાંગે દવા તો છાંટક નો છાંટ કંઈ નક્કી નહીં ને જો પાંદડાનો પથારો છે ને કેટલા બધા પાંદડા ઓલા આંબાના ઊંચા ખરે આજે આંબુડાને બહુ કરે નવા પાંદડા આવે ને એ નવા ખરી જાય હવે પાંદડું ન રહેવું જોઈએ કાંઈ વાંધો નહીં એક પાંદડું ન રહેવું હા જાજા રે હાલ જાજા રે હાલ છે હા રે એક નો દે છે એટલું રેડ ના પછી ખાવ થોડા રે આમ થોડું હાલે હાલે ને નો હાલે આ પથારીમાં નાખ દે નો હાલે પથારીમાં નાખી પણ હું પરાર હે ને એટલે પાંદડાની વણ કતે નથી કરતા કતે ન કરતા પરાર હવે છે ને ઓલો પરાર વસ્તુ હોય ને પાંદડા વારી ને ટગો કરીને વારીને પછી પાછ નાખ્યું પથારીમાં ભેંસ્યું ને અને વણ પરારનો ઢગલો જ પોર એટલા ઘઉં જાજા થયા હતા ને તે પરારી જાજુ થયું એટલે હે ને ઢગો મોટ જબરો પૂડ્યો છે અડધો ખૂટો અડધો હે એટલે એમ નથી હરખું આવતું હું પાંદડા તો હંધા વારી જવા રહ્યા ને હંધે લઈ લઈ તો લઈ પણ જેગી વાર છે આટલા બધા પાંદડા પૂરા જાંબુડા વાર પણ આંબાના અત્યારે તો બહુ નથી ખર્ચા ખાલા હોય છે ને વાર હા વાટલામાં થઈ જાય પાવડો એક લઈ આવું પાવડો લઈ અને નાકા ફેરવાનો હોય ફેરવી વાળું ધોરિયો વરી જાય ને આપણે જો જીરામાં કાલ દવા છાંટી વાળી કોઈ કીધું નહીં ખબર ન પડવા દીધી છાંટી વાળી જરાય દવા છાંટી વેરી હે ક્યાં શું કઈ થોડુંક ઠીક દેખાવ આપણે હાટું છાંટી હવે એમ થયું કે થોડુંક જીરું થઈ જશે એમ નકર થોડાક દિવસ કીધું હાવ જાય છે કાંઈ આમાં નહીં વાર એવું લાગતું હતું પણ પૈકી જગ્યાએ વાંધો નહીં આવે થોડુંક થઈ જશે હવ નહીં યાર બધાને જાજુ થાય છે આપણે થોડું થાય છે પણ જીરું થઈ જશે હવે હાવ ફેલ નહીં જાય એમ તો અમે હને આજ દી સુધી અમે ફાલ નતો બતાડતા આંબાનો પણ હવે આંબામાં ફાલ હવે આવ્યો ને અમને એમ હતું કે અમે કેરીયું સત્તા આંબે કેરીયું ખાવામાં લગભગ વારો નહીં આવે પણ હવે દેખાય દોડવા જો આવા હા લાયો રે રે જો મોડો ફાલ આમાં હંધા ફાલ જ્યાં દોડવા રે ને એ ફાલ ના હે ઘરે ગલાઈમાં ત્યારે ને આમાં ફાલનો દોડવો આવશે એટલે એવા તો લાગે ઠેકો એકમાં આવી ગયા હે અમને કોક આવા લેર ખાય ને ફાલ ના તો કીધું એવા કોક જ આવશે બીજે નહીં આવે કીધું પણ હવે વાંધો નહીં લાગે આવી ગયા બધે ફાલે આ તો હું સડી ગયો ગાડીમાં રોડે હાલે એટલે અમારે પાસે સડક ટુકડી રહે ને એટલે બહુ જ વાહન હાલે એટલે આ અહીંયા શું પણ આ જો આપણે રજકો વાટો એક જાહેર વાટી હોય ને તો હા એમ ડમરી દૂડે નકરી ભેંસ્યું ને આમાં જો ઓલી નીણ આપણે વાટી નાખીને તો એ ભેંસ્યું નીણ નથી ખાતી નકરી ડમરી સડક પડકે હે ને એટલે બધા મોલમાં ને જાહેરમાં બધે અમાર ઘરે આમ બહાર આમ ધૂ થઈ જાય આમ ખાટલા ને બાટલા આમ થઈ જાય ઘડીકમાં મેલા જેવા ડમરી એટલી ઉડે પણ અહીંથી કદાચ અમારે બાજુમાં જ છે બહુ આખું ન થાય નાખો તી ગાડીઓ ચાલુ દો એટલે પછી ડમરી ઉડે ને પવન હોય આમનો એટલે બહુ વધી ડમરી ઉડે કીધું ફાલ જોઈ જઈએ આંબામાં હેક નહીં એટલે ખબર પડી જાય
બધે છે હંધી અને જ્યાં હંધ મોર આવ્યો ને અહીંયા કણે તો જો હુકાઈ ગયું એમાં કાર્યું આવી ગયું લાગે હો જ્યાં ઉપર હોતો ને આવ્યો એ વહેલો આવી ગયો તો પણ આખા આંબામાં હવે આવશે લાગે અમે 1 2 3 4 5 ડોડવા જેવા લાગે ને અમને એમ કે એટલો જ ફાલ આવશે વણ ફાલ કીધું નહીં આવે કે ઘણા એમ કે બગીચા વાળા રાયડું પાડે કે વણ કે ફાલ કે આવ્યો નહીં લગભગ તો કે નહીં વણ કેરીઓ ખાવા જડશે નહીં હવે નહીં વાંધો આવે હવે હેમતમાં આવી જાય બગીચા વાળા હોતા કે ના હવે ફાલ આવશે ઓલા જેવું કે લાગશે વાર પણ આવશે મજા કારણ કે ફાલ તો મોડો આવ્યો એટલે કેરી મોડી આવશે વાર લાગશે લાંબો ટાઈમ માં હાલે ને કેરી લાંબો ટાઈમ હાલે અત્યારે એવું કઈ ન થતું જો અત્યારે ફાલ આવ્યો ને તો આપણે જયારે કેરી થાય ને એમાં પ્રમાણે કેરી થાય ને ખરી હોતે ને જાય આપણે જીરું વહેલું આવ્યું મોડું આવ્યું જે સીઝન આવે એટલે એ નાનું મોટું હંધી સુકાઈ જ જાય લાગે ઘઉં વાયા હોય તો ભલે ને જીરું વાય તો ભલે જો આપણે વહેલા ઘઉં વાયો ને એને હારો ઉતારો ને વાહેલા વાળાને ઘઉં થઈ જાય આવડો પણ એમાં પછી ઘઉંમાં કાંઈ ન હોય ઝીણઝીણા સકલા ને જીપ જેવો ઘઉં થાય બહુ વહેલું ન થાય બહુ મોડું ન આવે ને સારું થાય એટલે અમે થોડુંક વહેલું જીરું વાવી દીધું ને એટલે અમારે થોડુંક પાખું આવી ગયું ને બહુ મોટા છોડવા ન થયા તા પાકી ગયું હોતે ને થાકી ગયું એટલે આવું છે જો વાંધો નથી થાય જાય છે કહું છું બધાને જાજુ છે એમાં થોડું થાય પણ જીરા વગર આવું નહીં રહી થાય જાય છે હમ ખાવા થાય છે જીરું વાયું તું એવું નહીં વાંધો આવે વાંધો નહીં આવે હવે કરી દીધું હવે પાણી ચાલુ જાહેરમાં શેડેથી એક કેરો પીતો નહીં બીજા કેરામાં જાય ને આ જાહેર બે કોલેજ એટલે ઊંચી ન થઈ આમ શેડે શેડે થોડીક વધી છે ને એમ પણ મીડિયમ છે કારણ કે અહીંયા હાવ નખાતરું પડ્યું છે ખાતર કેરે લગભગ પીર્યું જ ને જાજો ટાઈમ થઈ ગયો છે એટલે આવી જાહેર છે અહીંયા જો ગદપ વાટે એમ કીધું ગદપ વાટલે હું આટલી જાહેર પાયેલો ને આ ગદપ વઢે જાય એટલે પછી પાણી વધે ને તો ગદપ પાઈ દેવાનું ઘણા ગદપ કહીએ ઘણા રજકો કહીએ કેટલું કહીએ અમે તો ક્યારેક ગદપ કહી ક્યારેક રજકો કહી તમે શું કહો એ કોમેન્ટમાં કીજો અને જાહેરમાં છે ને કોક મોલો છે આ જાહેરમાં પણ જામો એમ નથી પણ આ પાંદડાના ઓલા કોઈણ હોય ને એમાં છે આમાં થાય એવી ખરી વાત ઓલો ઘેરો માથોડું થઈ જઈશ મોટી જાહેર લઈને જાજી એમાં લગભગ કેળ હમાણી માન થાય છે આ સાઈડ તો થોડીક નહીં ગલવાઈ મંડી છે ને પહેલાં કીધું આ સાઈડથી પાણી ચાલુ કરું એટલે પછી આમને પીતું જાય જીરું જ જાણે આવું કાંઈ પાવાનું છે નહીં જીરું તો ચાલુ પાણી પાઈ દીધું ને લગભગ 15-20 દી થવા આવ્યા બાકી પાયું જ નથી અને બહુ પાવું નથી હા હું લાગે દેખાય એ અહીંયા દેખાય ટપડા ના લાવી બિલ મેં એક કેવું જોતો એટલે તેડું થાય ટાકા જેવું હું નહીં પર જેવું છે આપણે જાય ને તો કઈ કર ઊંડી મઠી આપણે અંદર હાથે ન કરે એટલી મઠી ઊંડી માં અંદર ગજે એટલે કે કોઈ લેવા ન આવે એવો પિયાનો દીકરો બેઠિયામ રખડે ને મેં પર જેવું કા માં આવી બીજું હાલ અલા એ ટપડું અલા જો એનું આવું માં આવી હમણે આવશે બીજો પાસ લઈ જા લે ઉપાડી જા લે પટ નીકળ હાલ ઘરે ઘરે વઈ જવું હે એ નામ કઈક પાડ દે કોલ દે કોલ દે કોલ દે કૂતરા રમત કરે ને કારો કૂતરો ઘડી વળી આમ કોલ દે કોલ દે મોટું નથી દેવું કોલ દે ઓમ રામ રામ કઈને રામ રામ યાર મને કરી જાવ પટમાં નો રે ગમે મામ તાર મમ્મી આગળ જો આમ રે દેખાય હાલ હાલ બીજા મારી નહીં નાખે લાવ્યું ના એમ તો ગલુડા હંધાઈ નાખી દે હે હાલ લા ગલુ ગલુ ગેંડા જો હાલ એક હતું ને એટલે લોટકું જોઈન માં હાથ પાડે હા ઘર ભેગો વયો જા લોકો જાવ દાલ એ નથી કરું જાહેર લે એમ વઈ જઈશ જાહેર માં કઈ બટકું ને પટું
વેજા જા જાવા દેને ભલે જાય વહી ગયું હવે વહી જવાનું હવે બહાર નીકળે નકર તો નીકળે જ નહીં કા હવે નું આવે એની મમ્મી લેવા આવી છે જો એ વાયન વાય આવી એટલે તે વાયન આવી કોઈ એક છોકરાનો અડો પાણી પીવા માંડ્યા ભાઈ જો તરસ લાગી હે કે મોટ જબરી નદી છે માર કેમ ઉતરવું ઠેકી જા તારા કરતા નાની હે તું મોટો પહેા જેવું હો ટાઢું લાગે ભાઈ જા ની પર જવું ભાઈ જા નો બેઠો હે કીધામાં ટપે હેક નહીં ભાઈ જા હજી પાણી પીવી છે એલા ખરી જાય કાકા વારા આલુ પટાર મમ્મી વઈ ગઈ જાવ દે હા એકલો કોઈ કોઈતરા ખાઈ જઈશ કેવું ન ખો મોટા બાપુ રખડતા ને તો એટલા મંદિર રખડતો આખું હવે મેં લે જા આવ્યું તારા પાછું જે પાણી પીવું હે પાણી પીવા હવે અહીંયા રાડું થઈ જવાનું એ હવે જા ઘરે જા પાણી પીવું ઘરે વહી જાવ નથી પીવું જાજુ મેલીએ પાછું આ બાજુ ક્યારે આવે નહીં ને એટલે પછી મેલવા જવું પડે એનું મઢી જડે નહીં પાછું એક જ છે બીજા ગલુડી હારે હોય ને તો વહી જાય એક જ છે એટલે આજમાં ઓછું આવે અહીંયા હોય નહીં મઢુલી છે ને નીણમાં ભૂકી કડબ ખડકેલી ગંજીમાં અહીંયા કરે તો આપણે બપોર સડી ગયા જો અહીંયા ખાવાનું ચાલુ કરી દીધું ખાવાનું કયો કોક ને હમણાં મેં એકલા ન કાંઈ ભૂખ નથી લાગી થોડુંક શાક છે થોડીક કઢી છે ડુંગળી છે થોડુંક થોડીક રોટલી છે તે થોડું જ છે થોડું હે બધું હાલો આવી જાવ બપોરા કરવા હા એમ કેવી લાગે અત્યારે પાણી વાતું ને હા પડવું થાય એટલી ભૂખ લાગી પડી ગયા તું આવે તો ઉભા કરો બપોર ઘી નથી ખાધો આજે ભૂખ લાગે કઢી ભાવે ને એટલે ઘી ખાઈ જાવ શાક એક ઠેકાણે બદલાઈ આવી તો એ જે પાછું ઘીમાં ખાંડ નાખીને ઊનું કરીને ખાતું કોથમરી ખાઈ નથી એવું નહીં કોથમરી હોય તો હું તો શાક તો બદલી ગયું ને કઢી ન એટલે કોથમરી વગર મજા ન મજા આવે હાલો બપોરો કરી લે આપણે ઘણી છે પણ ભૂખ લાગી ગયું બોલવું નહીં બહુ હાલો ખાવાનું નથી કહેતા ઉતાવે મારી તો વાટ જો માણા જો હે ને ખેતરમાં દવા છાંટે મોહન ઢોરામાં દવા છાંટે કારણ કે મોહન ઢોરામાં હે ને થોડો ઝીણો રોગ સારો એટલે આને છાંટી દીધી ઓને છાંટી દીધી ઓને જેવી તે છાંટો ને આને મોહન આને થોડીક માથે ઉડાડી દીધી બસ હાલે એને બહુ નથી છાંટ આ પડખે જરાક છાંટ દે લાગ્યું અહીંયા બર છે લાગેલું નહીં ને લાગેલું હોય તો નો છાંટ હે બસ લે બસ એને એમ કે શું કરે આપડા હારા હાટો થઈને કરી પણ એને એમ કે ભલે નવરાવ તો મજા આવે છાંટે ને હડે ગોપીને છાંટતો એ તો સામે જ કતરાય લે ઝીણો અસો હે ને એટલે છાંટી દે ને એટલે સાફ થઈ ત્યાં નો પડખે નો રેવાય
તું બેટા ધ્યાન રાખજો લગાડી દઉં લગાડી દી હાલે ચાટે દે લગાડે ને બસ